દશામાતા વ્રતની તૈયારીઓએ ગતિ પકડી છે। અમાસના દિવસે શરૂ થનારા દશામા વ્રતને લઈને વડોદરાની કલાનગરીમાં મૂર્તિ કલાકારો દ્વારા માતાજીની મૂર્તિને રંગવા શણગારવા સહિતના કાર્યને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। વડોદરા ઉત્સવપ્રિય અને કલાનગરી તરીકે ઓળખાય છે। અહીં દરેક તહેવાર માત્ર ઉજવવામાં નથી આવતો, પણ તેમાં કલા, આસ્થા અને લોક સંસ્કૃતિનો સુંદર સમન્વય પણ જોવા મળે છે। અમાસથી શરૂ થતા દશામાતાના વ્રતને લઈને મૂર્તિના રંગ, સજાવટ, શણગારવાના દ્રશ્યો બજારમાં જોવા મળી રહ્યા છે। બહેનો શ્રદ્ધાપૂર્વક દશામાતાનું વ્રત રાખી માતાજીની પૂજા કરે છે અને પરિવારના કલ્યાણના આશીર્વાદ માંગે છે। વ્રતના આરંભને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને તે પહેલાં કલાનગરીના કલાકારો માતાજીની મૂર્તિઓને રંગ, રોગણ અને શણગારનો અંતિમ ઓપ આપી રહ્યા છે। દશામાના તહેવાર દરમિયાન શહેરભરમાં માતાજીની મૂર્તિની સ્થાપના શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કરવામાં આવે છે। વિવિધ રંગો, આભૂષણો અને નાની મોટી ડિઝાઇનથી શણગારેલી આ મૂર્તિઓ બજારમાં વેચવા તૈયાર થવા લાગી છે। મૂર્તિ બનાવતા કલાકારોએ માહિતી આપી હતી કે કાર્યમાં સમય, ધીરજ અને કલાત્મકતા ત્રણેયની જરૂર રહેતી હોય છે। તેથી તેઓ 1.5 થી 2 મહિના પહેલાંથી જ આ કાર્યમાં લાગી જાય છે, જેથી સમયસર મૂર્તિઓ બજારમાં ઉપલબ્ધ થઈ શકે। દશામાના પર્વને લઈને સમગ્ર શહેર શ્રદ્ધાપૂર્વક રાહ જોઈ રહ્યું છે અને સાથે સાથે કલાકારોએ પણ પોતાની કલાથી આ પર્વને વધુ ભવ્ય અને યાદગાર બનાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે। આગામી 24/7ના રોજ દશામાનું વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને આ વખતે દશામામાં ઉત્સાહ લોકોને વધારે છે। ઘણી બધી નવી વેરાયટીવાળી દશામાં બનાવવામાં આવી છે, નવા અવતારમાં, નવા રૂપમાં અને નવા શણગારમાં। આ વખતે લોકોને આકર્ષવા માટે ટોટલી સાડી અને આખો શણગાર કરવામાં આવ્યો છે। કપડાની જે લેડીઝ આપણે સાડી પહેરે છે એ જ રીતે હવે આ વખતે માતાજીને બી પહેરાવવામાં આવી છે। ચણિયા ચોરી ટાઈપ પહેરાવવામાં આવી છે। બધા અલગ એમાં ડ્રેસ બનાવવામાં આવ્યા છે માતા। ગ્રાહકોને એવી જ માંગ છે, સાડી શણગાર સાથે જે વસ્તુ મળે, માતાજી મળે અને તૈયાર મળી જાય એટલે શું છે કે એમને કરવું ના પડે અને ઉત્સાહથી એ લોકો આ વખતે દશામાં લઈ જાય છે, બુકિંગ કરાવી જાય। શું નામ આપનું? મિનેશ અજમેરી।